જીવનમાં બધું જ ઓછું થાય તો ચાલે, પરંતુ સૌંદર્ય ઓછું ન થવું જોઈએ. આજકાલ મહિલાઓ હોય કે પુરુષ હોય, સૌંદર્ય પાછળ બહુ બધી મહેનત કરતા હોય છે. એમાં મોટું સૌંદર્ય વાળનું છે. વાળ ખરવાનો પ્રશ્ન આજકાલ બહુ વધતો જાય છે. એના કારણમાં ખોરાક છે અને જીવનશૈલી છે. બજારનું જંક ફૂડ ખાવાનું વધી ગયું છે. વાસી ખોરાક ખાઈએ છીએ. વધારે પડતું તળેલું તીખું ખાઈએ છીએ. ઊંઘ અનિયમિત છે. ક્યારે સૂવું, કેટલી કલાક સૂવું, કોઈ શેડ્યુલ નથી. વધારે પડતા ઉજાગરા કરીએ છીએ. સવારે મોડા જાગીએ છીએ, રાત્રે મોડા સૂઈએ છીએ. આ બધા પરિબળોને કારણે મેટાબોલિઝમ નબળું પડે છે અને એના હિસાબે વાળ ખરે છે. બીજું, તણાવ વધારે હોય તો બ્લડ પ્રેશર ઓછું થાય અને ટાલકા સુધી બ્લડ ઓછું પહોંચવાના કારણે પણ વાળ ખરે છે. અને સૌથી મોટું પરિબળ હોય ને તો હેર સ્ટાઇલ. હેર સ્ટ્રેટનિંગ માટે જે ગરમ હીટ આપે છે વાળ સીધા કરવા માટે, અથવા વિવિધ પ્રકારના કલર વાપરે છે, કેમિકલ વાપરે છે, એના લીધે પણ વાળ ખરતા હોય છે. પરંતુ વાળ ખરવાની આ સમસ્યાનો ઉપાય આયુર્વેદની અંદર છે. આયુર્વેદની અંદર એવી અનેક પ્રકારની ઔષધિઓ આવે છે કે જે ખરતા વાળને અટકાવે છે. બહુ આરામથી અટકાવે છે. ધીરજ રાખવી પડે છે અને પૂરેપૂરો કોર્સ કરવો પડે છે. તમે વારંવાર ઔષધિ વિશે સાંભળ્યું હશે કે દેશી ભાંગરો છે, જાસૂદના ફૂલ છે, સુગંધી વાળો છે, આમળા છે. આવી અનેક ઔષધિઓ આવે છે કે જે વાળના પોષણ માટે મહત્વની છે. વિશેષ જાણકારી જાણવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે. આપ ફોન કરી શકો છો, વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો. અમે પોતે પણ આયુર્વેદિક પાવડર, તેલ, શેમ્પૂ વગેરે સારી ક્વોલિટીનું 100% પ્રાકૃતિક એવું બનાવી આપીએ છીએ. તો જેને જોઈતું હોય અથવા તો કોઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો કોલ કરી શકો છો. જય મહાદેવ.